નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે। ક્લાસ 1 અધિકારી, કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે। આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે। આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડર પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું। કામ થયા વગરના ખોટા બિલો મૂકી અને ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે। તમામ સરકારી અધિકારીઓ રૂપિયા 9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે, જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી। ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। કોર્ટે 25 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ખોટા બિલો અને ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી હતી, જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નવસારીના કાર્યપાલક ઇજનેર જતીનકુમાર મોહનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તમામ આરોપીએ ગુનાહિત ષડયંત્ર આચર્યું છે। ઇન્કવાયરી દરમિયાન ફલિત થયું કે આ કામના આરોપીઓ દલપત પટેલ, શિલ્પા કે રાજ, પાયલ એન બંસલ, કિરણ બી પટેલ, રાજેશ કુમાર ઝા, જેપી પરમાર અને આરજી પટેલ કે જેઓ જાહેર રાજ્યસેવક છે। સરકારી રેકોર્ડ સાચવવાની જવાબદારી તેઓની હોવા છતાં સરકારી નાણાંના વિકાસને કામમાં વાપરવાને બદલે ખોટા બિલો બનાવી તથા સરકારી ધારાધોરણ મુજબ ટેન્ડરો બહાર નહીં પાડી ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી મોટી સરકારી રકમની ઉચાપત કરી છે। આ સાથે તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ખોટા દસ્તાવેજનો સાચો તરીકે ઉપયોગ કરી દસ્તાવેજો અને પુરાવાનો નાશ કરી મેઝરમેન્ટ બુકો ગુમ કરી રેકોર્ડનો નાશ કર્યો છે। ખોટી ચૂકવણી કરી સરકારી નાણાંની ઉચાપત કરી હતી। એક્શન પ્લાન 2023-24 અંતર્ગત રિજુવિનેશન ટ્રાયલ કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલા 7.16 કરોડની જોગવાઈની સામે મંજૂર થયેલી જોગવાઈથી ઉપરવટ જઈ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ERP તથા FAS સોફ્ટવેરનો દુરુપયોગ કરી કોઈપણ પ્રકારની મંજૂરી વગર 12.44 કરોડની ખોટી ચૂકવણી કરી મોટા પ્રમાણમાં સરકારી નાણાંની ઉચાપત કરી ગંભીર પ્રકારનો અપરાધ કર્યો છે। વધુમાં આ કામના આરોપીઓ આ તમામ 7 આરોપીઓ બોર્ડની રિજુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમ અંતર્ગત નિયમનો અનુસાર લેવાનો થતો 10% લાભફાળો પંચાયત પાસેથી મેળવ્યા વગર કાર્યપાલક ઇજનેર તરીકે સોંપવામાં આવેલા વહીવટી સત્તાનો દુરુપયોગ કરી બોર્ડને અંદાજિત રૂપિયા 1.25 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, જેથી તમામ આરોપીએ ભેગા મળી કુલ રૂપિયા 12.44 કરોડ જેટલી રકમનું સરકારી નાણાંનું સરકારને નુકસાન કર્યું છે। 14 લોકો સામે કૌભાંડની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કરોડો રૂપિયાના કૌભાંડ ઝડપાયા છે અને આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે। 9 કરોડથી વધુનું કૌભાંડ અધિકારીઓએ આચર્યું છે, જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં દલપત પટેલ, નિવૃત્ત કાર્યપાલક ઇજનેર, જાહેર બાંધકામ વિભાગ નવસારી; શિલ્પા કે રાજ, કાર્યપાલક ઇજનેર, વાંસદા પેટા કચેરી; પાયલ એન બંસલ, નાયબ કાર્યપાલક ઇજનેર, બિલીમોરા પેટા કચેરી; કિરણ બી પટેલ, અધિક મદદનીશ ઇજનેર; રાજેશ કુમાર ઝા, વિભાગીય હિસાબનીશ; આરજી પટેલ, સિનિયર ક્લાર્ક, નવસારી વિભાગ ગીચ કચેરી; જેપી પરમાર, સિનિયર ક્લાર્ક, બિલીમોરા વિભાગીય કચેરી; મેસર્સ સારા એન્ટરપ્રાઇઝીસ, મેસર્સ જ્યોતિ સ્વિચબોર્ડ, મેસર્સ ગોયમ એન્ટરપ્રાઇઝીસ, મેસર્સ સુપર કન્સ્ટ્રક્શન, મેસર્સ અક્ષય ટ્રેડર્સ, મેસર્સ અભિનંદન એન્ટરપ્રાઇઝીસ, મેસર્સ ધર્મેશ વી પટેલ। આ ફરિયાદ કાર્યપાલક ઇજનેર દ્વારા નોંધાઈ હતી, જેના આધારે આરોપીમાં કુલ 5 કોન્ટ્રાક્ટર અને 3 મહિલા સહિત 10 આરોપીની ધરપકડ કરાઈ છે, જેમાં દલપત પટેલ ઉંમર વર્ષ 59, હાલ સરકારી નોકરીમાંથી નિવૃત્ત; રાકેશ ગુલાબભાઈ પટેલ ઉંમર વર્ષ 46, અધિક્ષક ઇજનેરની કચેરી, જાહેર આરોગ્ય વર્તુળુક, જુનાગઢ ખાતે; જગદીશ પ્રતાપભાઈ પરમાર ઉંમર વર્ષ 41, હાલ ફરજ મોકૂફ, અધિક્ષક ઇજનેર, જાહેર આરોગ્ય વર્તુળ, રાજકોટ ખાતે; નરેન્દ્ર ભાઈલાલ શાહ ઉંમર વર્ષ 71, ધંધો કોન્ટ્રાક્ટર; તેજલ કરકાર્તિકભાઈ શાહ ઉંમર વર્ષ 37, જ્યોતિ નરેન્દ્ર ભાઈલાલ શાહની પત્ની ઉંમર વર્ષ 64, ધંધો ઘરકામ; શિલ્પા કે રાજ ઉંમર વર્ષ 44, કાર્યપાલક ઇજનેર; કરિણ ભાણાભાઈ પટેલ ઉંમર વર્ષ 46,
અધિક મદદનીશ ઇજનેર તરીકે જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ નવસારી અને મોહમ્મદ અહેમદ નલવાલા ઉંમર વર્ષ 48 ધંધો કોન્ટ્રાક્ટર, ધમેશ વલ્લભભાઈ પટેલ ઉંમર વર્ષ 42 ધંધો કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આમ નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા નાણાંની ઊંચાપાત અંગે ફરિયાદ કરાઈ હતી. ત્યારે સીઆઈડી ક્રાઇમ પોલીસે કલમ 406, 409, 465, 467, 120B, 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13B અનુસાર ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.